બધાને મારા જય શ્રી કૃષ્ણ, બધાને મારા સીતારામ, બધાને મારા જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. ખૂબ જ હેલ્ધી, સ્વાદિષ્ટ અને સરળ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે અસલ કાઠિયાવાડી તાવો સાપડી બનાવવાના છીએ. તાવામાં બધા લીલા શાકભાજી આવે, બધા દાણાવાળા શાકભાજી આવે, એટલે તાવો બહુ જ ગુણકારી શરીર માટે. અને એમાં તળેલું ન ખાતા હોય તો રોટલો પણ ચોરી શકાય, ભાખરી ચોરી શકાય. અમારા બા વર્ષોથી તાવો ચાપડી બનાવે છે, એમની જ અસલ કાઠિયાવાડી દેશી રીતે આજે આપણે એમની પાસેથી જ આ તાવો ચાપડી બનાવતા શીખીશું. તો સૌપ્રથમ ચાપડી બનાવવા માટે 6 કપ જેટલો જાડો ઘઉંનો લોટ લેવાનો છે. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું આખું જીરું આ રીતે હાથેથી મસળીને નાખવું. ભાખરીનો જાડો લોટ હોય છે જે કરકરો ઘઉંનો, એ લોટ લેવો, તો ચાપડી ખૂબ જ સરસ ફરસી તૈયાર થશે. સ્વાદ પ્રમાણે મીઠું અને 8 થી 9 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ નાખવાનું છે. તમે આમાં ઘીનું મોણ પણ લઈ શકો. 1 ટેબલસ્પૂન જેટલા તલ નાખવા અને 2 કપ જેટલું દૂધને ગરમ કરવાનું છે અને દૂધથી લોટ બાંધવાનો છે. દૂધથી લોટ બાંધવાને કારણે ચાપડી એકદમ જ ફરસી અને તેનું ચીરમું એકદમ ફરસું તૈયાર થશે અને મોણ પણ ઓછું નાખવું પડશે. તો થોડું થોડું ગરમ દૂધ નાખતા જઈને લોટને સરસ રીતે બાંધતા જવાનું છે અને ભાખરીનો લોટ હોય એવો જ કઠણ લોટ બાંધવાનો છે. તમે જો બહુ જ વધારે પ્રમાણમાં ચાપડી બનાવતા હો તો અડધું દૂધ અને અડધું પાણી એ રીતે પણ લઈને લોટ બાંધી શકો. તો થોડું પાણી પણ આપણે નાખીશું અને વધારે પ્રમાણમાં દૂધ નાખીને લોટ બાંધીને તૈયાર કરીશું, જેથી ચાપડી એકદમ જ મોઢામાં મૂકતા જ ચૂરમું થઈ જાય એવી સોફ્ટ તૈયાર થશે. સ્વાદે પણ દૂધનો સ્વાદ આવે છે, તો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે ભાખરી જેવો લોટ એકદમ સરસ બાંધી લેવાનો છે અને સાવ કઠણ નહીં પણ તેનાથી થોડો નરમ એ ટાઈપનો ભાખરીનો લોટ બાંધવાનો છે. અને હવે તેને તેલથી કેળવી લેવો એકવાર. આ રીતનો લોટ બાંધશો તો ચાપડી તળતી વખતે સરસ રીતે ફૂલશે. જો બહુ વધારે પડતો કઠણ લોટ રાખશો તો તે ચાપડી ફૂલશે નહીં અને તેને અંદરથી ચડતા તેલમાં તળતી વખતે વાર પણ લાગશે. તો આ રીતે મીડિયમ સાઇઝના લુવા લઈને તેને આ રીતે ફ્લેટ બનાવી લેવા. આને જ ચાપડી કહેવાય છે. આ રીતે જો લુવા તમે બનાવો, ગોળ લુવો પાડીને તેને આ રીતે ચપટો વડા જેવો કરી દે, તેને ચાપડી કહેવાય છે. તલ અને જીરુંને કારણે ચાપડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તેમાં એક ક્રંચ પણ આવે છે ખાતી વખતે. અને તેલ એક સાઈડ ગરમ કરવા મૂકી દીધું છે અને આ તાવો ચાપડી જો શીંગ તેલમાં બનાવશો તો તેનો સ્વાદ વધુ સરસ આવે છે. તો તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં મીડિયમથી ધીમા ગેસની ફ્લેમ પર ચાપડીને તળવાનું છે. ધીમા ગેસથી મધ્યમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો એકદમ સરસ અંદરથી ચડી જશે, એટલે કે કૂક થઈ જશે અને તેનું ચૂરમું એકદમ ફરસું બનશે. જે રીતના લાડવાના મૂઠિયા હોય છે એ રીતની જ આ ચાપડી તૈયાર થાય છે. આમાં આપણે મસાલામાં તલ અને જીરું નાખ્યા છે, જેને કારણે આ તળેલી ચાપડી
ચા સાથે પણ ખાવાની મજા પડી જાય છે. તળેલી સાપડી ન ખાતા હોય તો પણ રોટલો ભાખરી બધું જ ખાઈ શકો એમાં. બાએ જણાવ્યું તેમ તાવો એટલે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક શાક તૈયાર થશે. તેમાં દરેક પ્રકારના લીલા શાકભાજી, દાણાવાળા શાકભાજીનો ઉપયોગ થાય છે અને સારા એવા પ્રમાણમાં રસો આપણે બનાવીએ છીએ. તો કોઈ પણ પ્રકારનું રસાવાળું લીલું શાકભાજી હોય તે સ્વાદમાં અને પોષક તત્વોની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે. તો ચાપડીને આ રીતે ધીમા ગેસથી મધ્યમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરવાની છે અને એક સાઈડ સરસ રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને આ રીતે પલટાવી દેવી. બહુ જ પલટાવીને નથી ફ્રાય કરવાની. આ રીતે ડૂબાડૂબ તેલમાં તળશો તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તળાશે અને ફૂલી પણ જશે. અત્યારે ચાપડીમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રન્ચી તૈયાર થઈ છે અને થોડી ફાટી ગઈ છે. તો ખાવાની મજા પડી જાય એવી ચાપડી તળાઈને તૈયાર છે. એકદમ સરસ ફૂલી બ્રાઉન થઈ ગઈ છે. લોટ બાંધવામાં ગરમ દૂધનો ઉપયોગ કર્યો છે, તેને કારણે ચાપડીનો સ્વાદ અને સુગંધ વધી જાય છે અને તે વધુ ફરસી ટેસ્ટી બને છે. અને દૂધથી લોટ બાંધવાને કારણે જ આમાં તેલનું મોણ પણ ઓછું નાખવું પડે છે, જેથી આ ચાપડી પચવામાં પણ હળવી બને છે. તાવો ચાપડી ખાસ કરીને રાજકોટનું ફેમસ ફૂડ છે. રાજકોટમાં ખૂબ જ બનાવવામાં આવે છે દરેક જગ્યાએ અને ઘરે ઘરે તાવો ચાપડી શિયાળામાં બને છે. તો આ રીતે બધી જ ચાપડીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેશું અને જોઈ શકો છો તમે એકદમ સરસ ફૂલી ગઈ છે, ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈને તૈયાર છે. અને એક વખત તમે આ ચાખશો તો 3-4 આરામથી ખાઈ જશો, એટલી સરસ લાગે છે ટેસ્ટમાં. હવે લીલા વાલ લેવાના છે તાવો બનાવવા માટે. તાવો એક રસાવાળું ખૂબ જ ગુણકારી શાક બનશે આ. તો તેને માટે આપણે સૌપ્રથમ આ રીતે લીલા વાલ લેશું. દેશી વાલ આવે છે આ વાલ કાચા પણ મીઠા જ લાગે છે. તો વાલને આપણે વીણી લેશું. પહેલાં વાલના દાણાનો ખાસ તાવો બનાવવામાં ઉપયોગ થાય છે. તમારી પાસે જેટલા પણ શિયાળાના લીલા શાકભાજી દાણાવાળા મળે એ બધા જ તમે લઈ શકો છો આમાં. અને આ છે પાપડી વાલોળના દાણા. વાલોળના દાણા પણ મોટા મોટા હોય એ પ્રમાણે વાલોળ થોડી લેવી. અને આ છે ચોળાના દાણા. ચોળીના દાણા પણ લઈ શકાય. બધા જ લીલા દાણાનો ઉપયોગ કર્યો છે. અને થોડી વાલોળ પણ આપણે લેશું, કૂણી એકદમ જ ઓછા દાણા, નાના દાણા હોય એ પ્રકારની. અને દેશી નાના રીંગણનો ઉપયોગ કરવાનો છે. ઓળાનું રીંગણ પણ તમે આમાં લઈ શકો. લીલા ચણા લેવા. અત્યારે 10 વ્યક્તિને સર્વ થાય એટલો તાવો ચાપડી બની રહ્યા છે. તો 8થી 10 રીંગણ, 2 બટાટા, 1 નાની દૂધી લીધી છે. દૂધીનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે. અને 1/4 કપ જેટલા બધા લીલા દાણા લીધા છે. તો લીલી તુવેર, લીલા વટાણા, પાપડી વાલના દાણા, ચોળાના દાણા, વાલોળના દાણા, વાલોળ પણ લીધી છે 1 કપ જેટલી. લીલી વાલોળ અને વાલોળના દાણા બંને લેવાના છે. 3 ટમેટાં લીધા છે, 2 ડુંગળી, અડધો કપ જેટલું લસણ, 1/4 કપ જેટલું આદું, 7થી 8 તીખા મરચાં. ડુંગળી, લસણ, આદું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો. આમાં દેશી લીલી વાલોળનો સ્વાદ સારો આવે છે. આ છે વાલોળના દાણા. ચોળાના દાણા, લીલા ચોળા છે, લીલા વાલ, દૂધી, લીલી તુવેર, લીલા ચણા, લીલા વટાણા. અને આ રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ મેં ડિસ્ક્રિપ્શનમાં લખીને આપેલા છે. હવે એક મોટા ઊંડા કુકરમાં 7થી 8 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ લેવાનું છે. અને તમે આ તાવો ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તો શીંગ તેલ ગરમ કરવા મૂકવું એક સાઈડ.
તેલ હુંફાળું ગરમ થાય એટલે તેમાં હાફ ટીસ્પૂન મેથી, હાફ ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન હિંગ વઘારમાં નાખવા અને જરા સરસ ફૂટી જાય, એકદમ રાઈ જીરું તતડી જાય એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દેવી અને ધીમા ગેસની ફ્લેમ પર આ પેસ્ટને જરાક સાંતળવાની છે. અને લીલું લસણ પણ તમે આમાં ભારોભાર યુઝ કરી શકો. લસણ આદુ મરચાંની સંતળાવાની સુગંધ આવવા લાગી છે તો હવે તેમાં ટામેટાં ડુંગળી પણ સાથે જ નાખી દેવાના છે. ટામેટાં સાથે નાખી દેવાથી લસણ બળી નહીં જાય. અને સાથે જ વાલના દાણા નાખવા અને ધીમા ગેસની ફ્લેમ પર બધું જ 30 થી 40 સેકન્ડ જેવું સાંતળવાનું છે. અડધો કપ છે વાલ અને ચોળાના દાણા. 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખવી. બિલીવ મી અત્યારે સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. સ્વાદ પ્રમાણે મીઠું. હળદર મીઠું નાખીને એક વખત સરસ રીતે મિક્સ કરીને ધીમા ગેસે સાંતળતા જવાનું છે. આખો વઘાર કરતી વખતે હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવી. સાથે જ તેમાં દૂધીના ટુકડા એડ કરી દેવા. દૂધી, ડુંગળી, બટાટા, રીંગણ બધું એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે. રીંગણ નાખવા હવે. તમે આમાં બિયા વગરના કોઈ પણ કૂણા, એકદમ માખણ જેવા કૂણા હોય એવા રીંગણનો ઉપયોગ કરી શકો છો, જેને કારણે તેની કડવાશ તુરાશ બિલકુલ નહીં આવે અને મીઠાશ આવશે એક શાકમાં. દૂધી રીંગણ થોડું સંતળાય એટલે તેમાં હવે બટેટા નાખવાના છે. અને આ બધા જ શાકભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો. તમે આમાં લીલી ચોળી, લીલો ગુવાર એ પણ નાખી શકો. હવે લીલી વાલોળ છે જે આ રીતે બારીક ટુકડામાં સમારી લીધી છે એ પણ નાખવી. લીલા ચણા નાખવા. અમારા બા આ તાવાનું શાક વર્ષોથી કુકરમાં જ બનાવે છે. એમનું માનવું એવું છે કે કુકરમાં બનાવશો તો એકદમ સરસ રીતે બધા જ શાકભાજી એકસાથે સરસ ગળી જાય એવા કૂક થઈ જશે અને સ્વાદ પણ એકદમ સરસ રીતે ભળી જાય છે રસામાં. તો હવે તેમાં બાકીના રહેલા જે વાલોળના દાણા અને ચોળાના દાણા છે તે પણ નાખી દેવા. સાથે જ તુવેરના દાણા અને વટાણા બધું જ મિક્સ કરી દઈશું. અને બધા જ દાણા એકદમ ફ્રેશ છે તો તેને ચડતા પણ વાર નહીં લાગે. સાથે જ લીલા ચણા છે, વટાણા છે, જે બધા જ શાકભાજી દાણાવાળા તમને જે પણ અવેલેબલ હોય અત્યારે વિન્ટરમાં તે બધા જ લઈ શકો છો. હવે તેમાં તીખું લાલ મરચું 1 ચમચી અને 4 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર નાખવી. સુગર નાખવાથી શાકભાજી એકદમ સરસ રીતે બફાઈ જશે અને તેમાં એક સરસ હળવી મીઠાશ આવશે, જેને કારણે સ્વાદમાં સરસ લાગશે. અને બધું જ આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર 5-1 મિનિટ સુધી સાંતળવાનું છે પહેલાં ખુલ્લું જ. અને આ રીતે સંતળાઈ જાય અને તેમાં કલર પણ એકદમ સરસ આવી જાય મરચાંનો અને સુગંધ પણ એકદમ સરસ આવવા લાગી છે ત્યાં સુધી સાંતળવાનું છે. આ રીતે 5 થી 7 મિનિટ સાંતળવાથી શાકભાજી થોડા બફાઈ પણ જાય છે, તેલમાં સંતળાઈ પણ જાય છે. અને હવે આદુ મરચાંવાળું જે મિક્સરનું જાર છે તેમાં જ પાણી નાખીને આપણે આની અંદર પાણી મિક્સ કરી દઈશું. ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખ્યું. આ તાવાના શાકમાં રસાનું પ્રમાણ ઘણું વધારે હોય છે, તો પાણીના ભાગનું મીઠું નાખીને તેમાં આપણે 3.5 થી 4 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. અને રસો જેટલો વધારે રાખશો એટલો તાવો ખાવાની વધારે મજા આવશે, કેમ કે આપણે આ ચૂરમું કરીને તેમાં શાકભાજી મિક્સ કરીને ખાવાનું હોય છે.
અને અમારા બાના હાથના તાવા અને ચાપડીમાં ટેસ્ટ એકદમ જોરદાર હોય છે. એકદમ સરળતાથી તે બનાવે છે, ફટાફટ બની જાય છે. તેમ છતાં સ્વાદે એટલું બધું ચડિયાતું હોય છે કે ગમે એટલું વધારે બનાવે તો પણ ખાતી વખતે ઘરમાં બધાને ઓછું જ પડે છે. તો હવે 7 થી 8 સીટી મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવાની છે. શાકભાજી એકદમ સરસ ગળી જાય અને બફાઈ જાય એ રીતનું બાફવાનું છે. તમારે સાવ ઓછા તેલમાં બનાવવો હોય તોય બનાવી શકાય, તોય બહુ જ સરસ લાગે. તો સીટી પડી જાય ત્યારબાદ કુકર એની જાતે જ ઠંડુ પડી જાય ત્યારબાદ જ તેને ખોલવાનું છે. તાવો બની જાય ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવાનું છે, આ રીતે છેલ્લે જ, જેને કારણે તેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે. અને 1 લીંબુનો રસ નાખવો. આ તાવો સ્વાદે તીખો, નમકીન અને ખટાશવાળો હોય છે, તો ખાવાની બહુ જ મજા આવે છે. અને ગરમા ગરમ આ તાવો તમે એક વખત રોટલા કે ભાખરીમાં પણ ચોળીને ખાશો તો મજા પડી જશે. અને ભારોભાર લીલી કોથમીર સમારીને નાખવાની છે. આ તાવો તમે બાજરીનો રોટલો ચોળીને તેનું ચૂરમું ભાખરીના ચૂરમામાં પણ, ખીચડીમાં પણ ખાઈ શકો છો. જો તમે તળેલી ચાપડી ખાવાનું પસંદ ના કરતા હો તો એ ચાપડીના લોટમાંથી જ તમે ભાખરી બનાવીને પણ તેનું ચૂરમું કરીને તાવા સાથે ખાઈ શકો છો. તો એકદમ પરફેક્ટ રસાવાળો ગરમા ગરમ ટેસ્ટી ચટાકેદાર તાવો બની ગયો છે. તેને આપણે સર્વ કરીશું મરચાં, ડુંગળી, લીંબુ, ટામેટાં અને પાપડ સાથે. અને સાથે ગરમા ગરમ ચાપડી, રોટલો, ભાખરી અને છાશ હોય ઘરની બનાવેલી તો મજા પડી જાય. અત્યારે હું કાઠિયાવાડમાં જ છું, તો આજે અમારા ઘરે અસલ કાઠિયાવાડી રીત અને સ્વાદથી બાએ તમારી સાથે તાવો ચાપડીની રેસીપી શેર કરી છે. તો તમે પણ જરૂરથી એક વખત આ રીતે આ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા તાવો ચાપડી બનાવીને ટ્રાય કરજો. અને બન્યા પછી કેવા બન્યા છે એ પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આ તાવો ચાપડી એવા છે કે ઘરમાં નાના બાળકોથી લઈને મોટા દરેક વ્યક્તિને ખરેખર ખૂબ જ ભાવશે. આ રીતે ચાપડી ચોળીને તેમાં આ જે સબ્જી બનાવી છે રસાવાળી તાવાની તે નાખીને મિક્સ કરીને ખાવાનું હોય છે. એકદમ ગરમા ગરમ આ રસાવાળું તીખું તમતમતું ચૂરમું ખાવાની મજા પડી જાય છે. અને શિયાળાની ઠંડીમાં તો ખાસ ખૂબ જ મજા પડી જાય છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.